ગુડ મોર્નિંગ સર કેમ છો ફેમિલી મજામાં છે મજામાં રહેવાનું આને બ્લોગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને વાદળા થઈ જાય નેક્સ્ટ લેવલના વાદળા બતાડું અને અહીંયા આજમાં વહેલા રાંધવાનું શરૂ કરી દીધું વિગામાં કા કીધે હાલ બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું હું બનાવું છું રોટલા ઘઉંના બનાવો બાજરાના બનાવો કે શેના બનાવો બ્લોગ ઉતારે સાહેબ રોટલા હું બનાવું છું ઘઉંના રોટલા જોઈ શકો છો કે આવી રીતના રોટલા આવે છે મસ્ત અને જોરદાર કા એમાં થઈ મસ્ત મસ્ત કઈ કોમેન્ટ આવી લેતી કે ઘઉંના રોટલાનો વિડિયો બનાવવાનો કા હા કઈ બને નાખ્યું પેરેક આપણે અને બીજી વાત એ કે હું તમને વાદળા બતાવવા જાઉં કેવા મસ્ત વાદળા છે ચાલો જલ્દી જાઓ બહાર એટલે આજમાં આપણે આ લીમડેથી શરૂઆત કરીએ હવારમાં આમ જો ટીડી એટલે કે યાર વાદળા એટલે ખતરનાક ઓહો હો આમ જો ટીડી વાત તરીકે જય સૂર્ય ભગવાન આ લીમડે પાછા પગી જાય ચારે બાજુ વાદળા ઉપર વાદળા વાત તરીકે આમ જુઓ જય સૂર્ય ભગવાન વાહ વાહ ગાઈસ વાહ જુઓ વાત તરીકે હે સરસ લ્યો તો ફેમિલી હું પાછો છે ને દરિયા બાજુ આવી ગયો અને આમ જુઓ એમની આ નજારો તો જુઓ તમે યાર ઓહો ગાઈસ સરસ અને અહીંયા સૂર્ય ભગવાન છે વાત તરીકે ખરેખર યાર અત્યારે તો હું વાત કરું તમને આમ જુઓ વાહ અતિ સુંદર અને એક નંબર બાકી મોજો જો એમ પણ પાછું સેકલું દેખાડું પક્ષી આ શું છે બતક અમારી શાળામાં મચ્છી ખાય ને બતક હતી ઓ માય ગોડ કેમ મોજા પણ કાંઈ નહીં યાર મેં કીધું આ નજારો તમને હતો કે આ બતાડ્યા લાયક હતો એટલે બતાડું છું તો પૈસા વસૂલ હોય તો જ બાકી હોય યાર તો સાઈ કાંઈ વાંધો નહીં હાલો મજા આવી ગઈ જોવાની થોડીક વધારે મજા આવી હું છે ને ઘરે ભેગો ને ત્યાં કાજલ અહીંયા રોતી બહાર હાલો ગઈ સમજ તો આખી તો લાલ સટી કેમ રોઈ હમણાં નહીં તો લાલ થઈ ગયો આહુડા હોય એવું લાગે રોયા હોય તેથી પૂછીને તો પાછા તમને વધારે રોવો એટલે તમને તેથી બતાવવાના ન હોય ને બોલાવવાના ન ખબર પડે તે મને એક નથી ખબર પડે બાઈ રોચ્યું હોય બોલાવવાની નહીં જ્યાં સુધી રોવે ત્યાં સુધી રોવા દેવા ઓળખાણ પણ એમ છે ગાઈસ ઓળખે તો જ મજા આવે ને તો મજા ન આવે પછી સમજો ફૂલડા હું તમને બતાવું ગુલાબ વાત તરીકે કેમ છે એક અહીંયા છે જો સરસ આ બે ગુલાબ મસ્ત છે અને હું છે ને ઓલા ફૂલડા લાવ્યો આમાં ફૂલડા આવી છે ને આમાં તો આમાં ફૂલડા આવી છે આ તો આમાં એટલે એક નંબર ફૂલ આવી છે એક નંબર એટલે જોરદાર કઈ ઘટે નહીં એવા ફૂલડા આવે તો તા કેમ બની ગયું એ કહેવાનું હતું ગાય ખાવી મેં કીધું મેં બ્લોગ બંધ કર્યો કે તું ગાય ખાવી મેં કીધું કઈ કહેવા નહીં એવું છે કઈ કહેવાનું છે સરસ લો ચાલો તો પહેરીને બહાર ફેરવી લઈએ તો ફેમિલી અહીંયા છે ને બગા ફ્રાય બનવાની છે બગા ફ્રાય કા અને આમ જુઓ છોકરાને બતાવો જુઓ લો આલે રેટ કેવાલ કેટલી મજા આવે કેવલ ને પાછળ કઈક સોટી જો ટીસ્યુ નેન્સી જો ખરી કેટલી મજા આવે વાહ સરસ અતિ સુંદર છોકરાને પાડીને હંધાઈને મજા આવી ગઈ મેં પહેરીને હેવરી નાખી છે એ ખાઈ છે બાકી તો આજ થોડાક આમ વાદળા વધારે થઈ ગયા એવું લાગે જોઈએ કાંઈ વાંધો નહીં એશિયા નવીની બતાવી અને અહીંયા બને છે ફ્રાય બગાની ફ્રાય બની જાય ને પછી જમવાનું છે ત્યાં સુધી જમવાનું નથી આજનું હું જમી લીધો મારે જવું છે દરિયામાં અને રીવા જમે છે કાંટીની ફ્રાયનું તપેલું ખાલી થઈ ગયું ખાલી ખમ આ ડીશમાં જઈને કાંટા પડ્યા તો ઓલું હમે લૂસી ગયા અને ખાઈ ગયા કાંટીનું નહીં બગા કા પાટા ગુજરાતી ભાષામાં પાટા નકર આમ બગા એક નંબર મસ્ત લાગે બહુ મજા આવી બગાની ફ્રાય કોક બનાવતો મજા આવી છે એમ એક લીલો ગુમલો એમ નાખ્યો તમે કોક નાખો તો હાલ છે કા અને એક કાંઈ ફોફા કાઢી નાખ્યા એટલે કે શું કાળી હેરડીને મેં એકલાએ બાકી તો કાંઈ નહીં હવે હું જાઉં છું દરિયામાં
દરિયામાં આવીને અપડેટ આપશું. આપણે છે ને ખાઈ પીને થઈ જશે નવીરા અને આપણે જો તૈયાર પણ થઈ જશે. સાહેબ ગયેલા છે બંધને, એ આવે ને એટલે આપણે જવાનું છે ગામમાં. એને ખબર હતી કે કંઈક જવાનું છે એમ, પણ મને છે કે એ આવે ને તમારે તારથી રહેવાનું છે ને લઈ જવાના છે ગામમાં એને. ફેમિલી સાહેબ આવે છે, જોજો તમે હવે શું થાય. હમણાં આવે છે ઈ. કેમ તારથી ગયા? કેમ તારથી ગયા? ચલો કપડા કાઢ પહેર. ગામમાં જવાનું છે. ગામમાં જવાનું છે. જવું છે. હા પૂછ્યા કે કેમ તારથી? એમની તમે પૈસા તો તમે કઈ કઈ લીધા વિડિયો બંધ કરી પછી હું આગળ તમને વાત કહું ગાઈસ. એટલે તમને નહીં તને કહું. શાક જો બદામ છે ને એક સેવ હોય ઓલું. હા. એક 3 કિલો સેવ હોય પણ મારે ની બીજાને એવું. ને તું શાક જોઈ છે? હા. આ શાકભાજી જોખ ના વાલો પછી ગામમાં જવાનું છે. પૂછે કશે વગર તા છે એમ કોઈ એમ તા ખાવું પડે. કેમ કે પૂછા કશે આના નું તા ખાવું પડે. પૂછીને કઈ ન કરવા દે. એટલે છે ને પૂછા કશે ને તા થઈ જશે. બધું કામ કરી નાખ્યું ફટાફટ અને તૈયાર થઈ ગયા છે. પછી કેવાનું તૈયાર કરવાનું છે. તો પેલા એ વિડિયો બંધ કરીને શાક નું કઈ કરીને કે ઈ બગડી જાનો ફેરાક ઉપર દીએ દે. હારું હાલો શાક દઈ આવી. ફેમિલી હવે અમારું બેટો કાજલ તાર થઈ જઈ શાક જોખવા જઈ છે. હવે આવશે પછી જવાનું છે અમારે ગામમાં. તો ગામમાં જઈને મળીએ. બાકી તો અત્યારે કઈ રહેશે નહીં. ગામમાં હું લાવ કોઈ ખબર નથી. ગામમાં જઈ પછી ખબર પડે. ગાઈસ તો છોકરાને તાર કરી દીધા છે. કાજલ આવી ગઈ છે અને હવે નીકળવાનું છે ભાઈ ગામમાં જવા માટે. તો ગામમાં નીકળી જવા મળીએ. ગાઈસ તો બેહે છે હવે કેવલભાઈને ઉતવાડ એની મમ્મી કહેતા કેવલને ઉતવાડ 30 ના નેન્સી અહીં બેહી ગઈ અને હવે અમે જઈ જલ્દી ફટાફટ અને ગામમાં જઈને મળશું. હવે ડાયરેક્ટ પેલા અવલબેનને ઓલે જવાનું નક્કી કર્યું છે તો ના જઈએ કાલે. હા એમ હતી ને. હા અવલબેન ઓલે થાય છે. ચાલો જઈએ અવલબેન ઓલે. છે ને અવલબેનના ઘરે પગી ગયા. હવે યતલબેને સા બનાવીને તો એનું માન રાખવા મેં સા લીધી પણ આમાં સા વિના છે ન પડે નહીં. મન ખબર હોય તમને સાવીનો છે ને પડે એટલે તમને પીવરાઈ. મન તારું મુજા એમ ગીત ગાતા હતા તો વૈષ્ણવી ડાપંડા ઈ બોલી અને જો નેન્સી અહીંયા રમે કેવલ જો છે તો લારે. હવે શું કરવું મારે સા પી લઉં. ચાલો તો બંધા નથી પણ જો ફૂટો સાખી લઉં. મન હમણાં મારું મન છે ને ઠેકડે સડેલ છે બાંધવામાં. પાઉં એક બેન કર્યું તો હું દરિયામાંથી આવ્યો તો તાર થઈ ગઈ. બોલો તો કાંઈ નહીં સા પી લઉં. સા શરૂ નથી કરેલા. ત્યાં મેં લીધી ને તે દિવસને આ બીજી વખત સા છે. હાલો તો પી લઈ. મારા કેવલભાઈ બબલા ખાય છે ને યતલ ખબર છે. આમ જોવો તમે વોચ તારી ગઈ આખી વાહેરીમાં કર્યા. બોલો કઈને ભરવી અને કાજલ ને અવલબેન જાગશે ખેતરમાં આટો મારવા. મેથીની ભાજી ખેવા જાય છે કદાચ કોને ખબર. જવો લ્યો ભાજી ખેંચવાનું કાં કોથમરી ખેંચવાનું નહીં. ભાજી જ ખેંચે. ભાજી ખેંચે બસ બહાટીને ધબધબાટી. હું મેં કીધું શું કરાવડા જોવા આવ્યું. હવે આમાં તમે ભાજી જોવો. અહીં ધરીની ભાજી આ ભાજી છે ને આમાં મૂળા છે. ભાજી ને મૂળા બે મિક્સ. વાહ આ બધી ખડ બધું ઠેઠથી ઠેઠ સુધી બધું ખડ. બાકી ભાજી એટલે અહીંયા કોઈ ખાલી ગયેલું છે. તો કેળો પાડી દીધો. મીંદડો હાલેલું છે પાકું છે. ખબર પડી ગઈ. સોર પકડાઈ જાય. મીંદડા સિવાય કોઈ હાલેલું નથી. કાં પછી નોળિયો હાલી જાય કાં મીંદડો હાલી જાય. જો મીંદડો હતો જોઈ ગયો અહીં ગળી ગયો. તો ચાલો જોઈ. તો ચાલો ફેમિલી મેથીની ભાજી ખાવાની. મેં જો ખૂટી બેઠા આવડા એ ખેંચી સાહેબ હાટુ ઠેલી ભરી હતી. હવે ભલે બે ત્રણ દિવસથી ખાધા જ કરે કાસી. હા કાદલ કાન ખુદરો છે. બટકું હતું ના બટકું કાન ખુદરો છે કે પછી ઈ ફરવાડનું છે. મસ્ત લાગી. એવડી મોટી પરવેડ ફળી જશે કાન ખરો. હાલો તમને દેખાડું એવડું ફરવાડનું. કોડે હાલો દેખાડું હાસુ. આ તો માર ભાભી આમ દો કે ખેને ખાટી ખોલીને બહાર કાઢ્યું. આ ફરવાડ છે આ. લે હાસુ કાદલ લાવો ઠેલી. ચાલો ભાજી ખાઈ. મારે છે ને ભાગવાનું છું. તો ભાગતા પાછા માછલા જો અગડી જાવડા અંદર. આમ જો તમને બતાવું. જો છે ને વાહ ભાઈ વાહ મસ્ત છે જોરદાર છે. આમાં અમુકમાં ફૂલ કલર અને આમાં એના બસ નાનકડા કલ કાંઈ બાપ રે બાપ. ઓ તરીકે આમાં તો હાવ નાના અને આમાં તો થોડો કાચ છે કે એના કારણે તમને બતાવે નહીં વ્યવસ્થિત પણ આવી રીતનું છે. હવે મસ્તી ને તો ડુમ 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 સરસ મસ્ત. હા તો કાંઈ વાંધો નહીં. હલો ભાઈ મજા આવી ગઈ જોવાની. તો ફેમિલી અમે પૂગી જશે ઘરે અને
કેટલી બધી વસ્તુ લેવાની ખબર છે તમને? બતાવો આપણે કાજલ આવે ને ગાડીએલી સામાન છોડે છે હમણાં બતાવો. સૌથી પહેલાં ફેફસી લેવા નેન્સી બેન લેવરાઈ કા અને દબો કાજલ લઈને આવે 1 ને 2 થેલીઓ કેવલભાઈ ગાય છે હાલા એને સડી જાય ઊંઘ. 2 થેલીઓમાં બકાલું છે. બકાલું બોલો તો ભાજી જ હતી કે જો આમાંય ભાજી આમાંય ભાજી ભોજનવાળી ભાજી છે. મરસાન ભાજી લહણ આન તેન આસન ડૂસન કેટલું લેવા રે વામ જોતો તો ધોળે થઈ જેવું લાગે લે. હવે ગમે તો ઘડીકમાં ધોળાઈ થઈ જાય, ઘડીકમાં કાળાઈ થઈ જાય, ઘડીકમાં ઉસાઈ થઈ જાય, ઘડીકમાં નિસાઈ થઈ જાય. સો તો નિશિસ કાંઈ વાંધો નહીં કાંઈ તમે વિયેવા છીએ ઘરે. શું કરા હે શું કરા હુઈ જાહે હુઈ જાહે હુઈ દી ગાડીમાં આવતા એવું છે સરસ હુરે દો. એ આલા ગાવા મળ્યો તો મને ઊંઘ ચડી. હવે કેવલ આલા ગાય તો હું હુવા મળ્યો પણ હવે જોઈ કાં હુઈ જાય કે પછી બીજું કંઈક કામ હશે એ કામ કરશું. જો કામ તો કંઈ એમ કરવાનું નથી, મતલબમાં વિડીયો બનાવવાનું કામ એ કરીએ કે પછી હુઈ જાય નક્કી નથી એમ વાત છે. મારે રાઘોતાને જવાનું થઈ ગયું ગામમાં જવાનું થઈ ગયું દવણું દળાવ. આ રાઘોતાને દવણું છે ને આ રાઘોતાને એક્ટિવા ગાડી આપણે લીધી નથી. પછી આમાં હવા નથી, ઓછી હવા છે. મેં કીધું મારા ઘરે પૂરતા રાઘવતા ગયા પપ લેવા લાલજીભાઈના ઘરે અને હું અહીંયા ઊભો બોરડી ઘરે તો બોર ખાવાય તો આવજો પણ સારા નથી સે બોર લાટ પણ અંદર હળી ગયા અને હળતા જાય છે. લાગશે વાર પણ આવી છે મજા. સાવણ છે ગામમાં તો ફેમિલી એમ છે ને અડધે પોગી જાય અડધે બોલે તો ઘાળીએ આવડા પાણી છે એટલે લગ્ન આ બધું પાણી છે અને રાઘવતાને પોરો ખોરાયો કાંટો વાગી ગયો કાંટો ભાંગી ગયો. પછી અહીંથી નામ જવાનું ગામમાં. અહીંથી ના મોટો ઢાળ ચડી જવાનો આવડો આ ફૂલ એમ ફૂલ. આ ગાડી છે ને એમ ઠેઠલી દોરીને આવ્યા ભાઈ. આમાં ઓલું હવા પૂરી પણ હવા આવી નહીં, ટાયર પાછું ઉતરી ગયું. હવા એટલી પૂરી એટલી વહી દે તે હું રાઘવતા દોરતા રહી અને જઈ ડાયરેક્ટ ગામમાં. હવે શું થાય કોને ખબર, કેવા ગામમાં પૂજી કોને ખબર. જઈ હાલી લીવર વાળી છે કે એટલે લીવર દે એટલે ભાગે ખરી. મારું બેટું બળ ન કરવું પડે. ગામમાં ગાડી છે ને ઠેઠ સુધી દોરીને પુગાડી. પછી બાબરની દુકાનની પડખે ઠેઠ પાટિયા પાસે ગયા અમે ત્યાં સુધી દોરી. પછી મેં કપાઈ નાખ્યા વાળ અને કરે નાખી દાઢી. 2 દી દાદા છે પણ લાગશે વાર પણ આવી છે મજા. પછી રાઘવત આવી જાય બકાલ લેવા તો બકાલ લઈને હલાવે છે ને હવે અમે જલ્દી છે ને ડાયરેક્ટ જઈ દવણું લેવા. દવણું લઈને ડાયરેક્ટ આવું ઘરે જઈને મળી હું ડાયરેક્ટ ઘરે ને આવી જો વાદળા બતાડવા. કેમ કે આમ જો વાદળા ઓય તરીકે વાહ કઈશ આમ જુઓ આ સિંયા છે કે રીસડા છે કે શું છે આ કેવું વાદળું અને કેવો નજારો. અરે હું તમને બતાવું તમે જોવો ખાલી આમ નજારો તમે જોવો યાર એક વખત જોવો રીસડા પણ એલા કેવા ગજબના વાદળા અત્યારે આવા છે એટલે નેક્સ્ટ લેવલની વાત કહેવાય. આ જુઓ સનસેટ સૂર્ય ભગવાન થાય છે અહીંયા. ઓહો એ આ વાદળા જુઓ તો ફેમિલી આ કેમ છે અહીંયા કાંઈ વાંધો નહીં યાર. આવી રીતનો બધો નજારો હતો મેં કીધું તમને બતાવું, તમારા સમક્ષ રજૂ કરું એમ એટલા માટે તમને બધાને રજૂ કરીને બતાવ્યો છે ભાઈ. બાકી તો હવે કાજલ પાસે જઈએ ને બ્લોક કદાચ પૂરો ધોળા ધડ થાવ. હાલો હા શું હાલે? આમાં શું કામ હાલતું હોય હા શું કરવાનું છે કરી જલ્દી. હું તો ભેંસ દોવા જાઉં છું. હાલો ગાઈસ હાથ પડી જઈ છે ભેંસ દોવા જાય છે કાજલ. હવે મળશે મસ્તી ના નવા બ્લોગમાં તમને બધા મિત્રોને જય માતા બાય બાય કહી દે વહીવટ પછી આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું. જો તમને મારો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશે આપણે એક નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય બાય.